जरा काछा भागे करी तो गाड़ी हाव हलवाई हाँ जीजे 11 बोलेरो पिकअप सब्सक्राइब करो लाइक करो शेर करो અને કમેન્ટ કરો। આપણે આજ જવાનું છે ગળુથી અમદાવાદ બીજલભાઈની ગાડી લઈને ક્રિષ્ના કોકોનેટ ગાડી છે આપણે બીજલભાઈ વાળી કાલ આપણે ગાડી લઈને જવાનું છે ગળુથી ગાડી લોડિંગ થાય આપણી ગળુથી અમદાવાદ જવાનું છે। હેલો ગાઈસ આપણે પહોંચી જાઓ ગળુ પહોંચી ગયા એ ગાડી જો ભરાઈ એટલે ભરાઈ ગઈ હજી આમાં કમસે કમ 2 રિક્ષા જોઈએ ગાડીમાં હજી કમ્પ્લીટ બાંધીને નીકળી જવાનું। બીજલભાઈ વાળી ગાડી લઈને આવ્યા હતા એટલે જો એટલી ભરાઈ ગઈ આપણે કલાકમાં એટલી ભરાઈ ગઈ પણ હજી એક રિક્ષા ઘટે પણ એક રિક્ષા લઈ પછી ગાડી લોડ થઈ જાય આવે ગયો એ રિક્ષા હવે આગળ ભરાઈ જશે આવી રિક્ષા હવે ગાડી ભરાઈ જાય આપણી આપણી ગાડી ભરાઈ ગયો હા ભાઈ આપણા સંજયભાઈ અહીંયા ભરી દીધી ગાડી પૂરી હવે ભાગવાનું આપણે અટાણા આખા ભેગા થઈ ગયા ક્રિષ્ના વાળો આપણે ભાઈ પછી આઈ ખોડલ વાળો વસરાજ વાળા ભાઈ કાંતિભાઈ પછી આપણે બીજલભાઈને તમે વળતો ટાયરની માણી નાખી ભાઈ આપણે બીજલભાઈ गाड़ी भराई गई और नाड़ा बांध लीए किशन भाई कैसे आ बाजू जो लीजो ऊपर हूँ से हूँ टेका हूँ ऊपर थी आ बाजू संजय भाई कैसे हालो निकलिए बांधी ने बस आप धीरे 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 गाड़ी भराई गई और निकली जाए આપણે માર દેશ લેવે અગરબત્તી તૈયાર કરી લઈએ હવે આપણે માતાજીને એક લાગીને હાલવું જોઈએ એટલે કંઈ થાય નહીં લાગીને ભડાકો થઈ જાય ગમે અહીંયા ભાઈ એમાં તરત જ नारो भाग्य डीजल नाखीने मळीशुं आपणे पाछा हवे धीरे धीरे जाइए हवे डीजल भाई हवे अमदावाद हो આપણે કોઈ દી એકલા નહીં કોકના કોક જોઈએ જ આ આપણે કનુભાઈની ગાડી છે વિશાલની ગાડી છે આ સુદાસમાં માં ભવાની એ ભાઈ વડોદરા જાય આપણે અમદાવાદ જાય પણ બગોદરા લગન ભેગા હવે ભરતી જગમાં મયુર જ આવે તો મને સાઈડ નથી લેતો હું ઓલી બાજુ કરું તો એ બાજુ આવે ને આ બાજુ કરું તો આ બાજુ લઈ લે ગાડી જઈજો આપણી જો મારી પાડી પાડશે જો એ ભરતી જગમાં હું આવું पानी में टाके फूल कराव ले હવે કાલ આઈ કેટલા ને બીજલ આવી જાય આપણા મુ કાલ પર લેવાના હે આપણે માલ ચાર જણ બીજલ મારે કોળા માલ બાપાના મંદિર છે અહીંયા નારિયેલ આપણા અંદર વધારતા આવી હવે હા અત્યારે જો માલ બાપે આરતી થાય આપણે હા આરતીનો લાભ આપણે અત્યારે જો માલ બાપે આરતી થાય આપણે આરતીનો લાભ આપણે નારિયેલ વધારી લઈએ છે આપણી કૃષ્ણા આવ્યો બળી હવે ડાયરેક્ટ કણજા ચા પીવા સ્ટોપ થાય ડાયરેક્ટ અહીં માલ બાપે છે આપણે હવે કણજા નીકળવાનું છે ડાયરેક્ટ કણજા હાલો તો કણજા ભેગા થાય પાછા અહીંયા કણજા સાબા પી લઈએ હવે કણજા આપણે કન્નુભાઈની ગાડી પડી હવે ક્યાં પડી લા કન્નુની ગાડી ક્યાં પડી અહીંયા જ પડી વેલનાથના જ પડી ને
क्या कन्नू लाए जरियो 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 आ करसन डब्बो जरियो है अगड़ा कन्नू भाई की गाड़ी है कन्नू भाई जो आगड़ी क्या बैठो है जरिया 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 कन्नू भाई अपना करसन भाई कन्नू भाई अपने कन्नू भाई बीजल भाई कन्नू भाई सागर भाई चा पीवा तुम खाली वेलनाथ ने आई जाओ कणजा गमे तीन आओ ने वेलनाथ में आवવાનો चा एक फेरी पी लो એટલે મીંદર જાય આમ રમતી હો આ બીજી વાર આવવું નહીં પડે આપણા વેલનાથ કણજા સાગર ભાઈ ચા પાણી પીડી લાવો ભાગ્ય પાછા હવે ડાયરેક્ટ છૂટી લાવો જય મામાદેવ જેતપુર પહોંચી જાઓ મામાદેવ अगरबत्ती कर ली आप डीजल भाई अगरबत्ती लई ली अगरबत्ती कर ली पी कनु भाई शू करे कनु भाई नहीं रखती मान मान हरगी पवन मारी हरगी गया अगरबत्ती पवन ने हरगवा बहुत केवरावती थी हाँ ए मामादेव गोंडल थी आवे सेट छोटीलाल એટલામાં તો જ્યાં આપણે અમદાવાદ પહોંચી જાય ને એટલી વાર લાગે આ રોડ ઉપર ધીરે ધીરે રોદે રોદા રોદે રોદા આપણે બહુ તો ફર્યા રોદા એ વાંધો હે हाँ वरसाद आई जाए એટલે આપણું તો થઈ ગયું ભેગું બધી હવે રાજકોટ પહોંચવાની ફૂલ તૈયારીમાં છે હવે કાસ્ટની ગોટે ચડાવી દીધી જો વરસાદ જામરો કરી દીધો કાસ્ટને હવે પછી વાઇટનો દેખાય હા બસ 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 લેટ ખરાબ થઈ ગયો ને પત્રી ખરાબ થઈ ગઈ પત્રી આપણા આવો રોડ હોય ને તો આગળ અમદાવાદ હોય હો આવી જાય તરત આપણે ચોટીલા ટોલનાકા ટ્રાફિક છે એટલી ટ્રાફિક હોય એટલે આપણે અડધી કલાકની માથે અહીં ગણી જ લેવાનું જો સારી ભીંગ હોય ને ત્યાં આપણે અડધી કલાક તો થઈ જ જાય અડધી કલાકની માથે આડમપુર ખટારાવાળા આપણે સર્વિસ રોડમાં જ ઉતારી લીધી એટલે વહેલા નીકળી જાય આપણે રોડ આવી છે પણ ગાડી નીકળી જાય તરત જ ચોટીલા આવવાનું છે ને હવે આપણે જે જમવાની હોટલ છે એ પણ આવી જાય આગળ ચામુંડા હોટલ આવડ હોટલ ગઈ ચામુંડાનો જો બોર્ડ દેખાય આપણે આવડ હોટલ આવી ચામુંડાનો આવી ગઈ ચામુંડા હોટલ સામે જ બોર્ડ દેખાય છે રહ્યો અહીંથી વારી લેવાના આપણે અંદર જમવાનું મળે એક નંબર ગમે ત્યાં આવો ત્યાં ચામુંડામાં રાખીને તમારે જમી લેવાનું એક નંબર જમવાનું આવે અમારે આખી ગાડી અહીંયા જ જમે જો એક પડીએ જો સામે પડીએ એ કાકા ત્યાં જાય પગી કાકા બી ગયા જો અહીંયા એક ગાડી પડી બોલેરો આપણે આ સીલનો બોલેરો છે હવે આપણે જમી લઈએ ચામુંડામાં પહોંચી ગયા
જમીને મળીએ પાછા. આથણા જોઈને જ ધરાઈ જાય, એટલા બધી આથણા છે જોઉં ને, એટલે આખી થારી ફેરી આથણા જમવાનું આવે ને આપણે નીકળીએ જુગલમાં જાય. અહીંયા એક દોસ્તાર આવ્યો ને, ગાડીવાળો આવ્યો આપણો દોસ્તાર સુનવાણી અજય રાજા. ચોટીલાથી 1 કિલોમીટર સીટે આવી હોટલ જુગલ. ટ્રકની તમામ એસેસરી મળે આપણે, ટ્રકની તમારે માગો એ એસેસરી મળી જાય. આપણે આ ભાઈને મળવા આવ્યા હતા, અજયભાઈને. આખા અમારા બુલેરાના ગ્રુપ સીમાં એક ભાઈ જ ટ્રકવાળો છે, બાકીનો આખા બુલેરાવાળા છે. અજયભાઈ રાજા આપેલી લીંબડી લગન આપેલી, આપણે આરામ કરી લઈએ. હવે દલુથી ભાગ્યા છે, હેઠ ચોટીલા લગન આગળ આપણે 250 કિલોમીટર આપી લીધો. એટલે ડીઝલ ભાઈ આપી હમણાં ગાડી. બીજું ભાઈ ડાયરેક્ટ 150 કિલોમીટર જવા દીધી ભાઈ. શહેર બગોદરા થઈને ઉઠાડ્યો, બગોદરા પોતીને. એક દોસ્તારને આપણે ભેગું આવવાનું છે અહીંથી, તેને બેસાડવાનું છે. એ ભાઈ કનુની ગાડીમાંથી વાહે બેસીને આવે, કનુની ગાડીમાં બેઠા વાહે છે એ ગાડી. હવે આપણે બગોદરા પહોંચી ગયા છે. હવે આપણે બીજલભાઈ આકેશ છે, એક તારા બીજલભાઈ બગોદરા પહોંચાડી ભાઈ. 3 જણા આમાં બેઠા. એટલે હું કઈ ને એમાં 3 જ પાર્સિંગ આવે. હવે અમે એકને બે હાલતા નતા. હે બીજલભાઈ બરોબર સાચી વાત છે ભાઈ. ત્યાં પછી આપણે બાવડા આવું છે બ્રે. ભાઈ હા સોનલ, આ સોનલ આપણે કઈ જગ્યાએ બાવડા બાવડા ચા પીવા રૂક્યો. હવે હા બીજલભાઈ એને સાર બોલેરા છે. સેલો સ્ટોપ અહીં થાય. જો તેને ગાડીઓ 4 ગાડીઓ છે અમદાવાદનો સેલો સ્ટોપ આ સોનલમાં થાય. પછી અહીંથી આ ભાઈએ ગાડી હલવાઈ અહીંયા ખાડમાં, નાનો ખાડ છે એમાં ગાળી દીધી ગાડી. નીકળતી નહીં જ ભાઈ, કીધું કઈનો ભાઈ ટ્રાય કરે, આગળ પાછળ નીકળતી જ નહીં. જો હવે ડ્રાઈવર આવ્યો, જો આપણે એ ભાઈનો આવો ડ્રાઈવર આવ્યો, એવી ડ્રાઈવર આગળ નીકાળ દે. હવે કાઢી નીકળી ચાલજો, જો નીકળી ગઈ, એમ નીકળી ગઈ, જો નીકળી ગઈ. આ દીવાહાનો બાવો, હા દીવાહાનો બાવો જ રહ્યો. માણક ચોકમાં પહોંચી જાવ, નાળા ખોલીને રાખી દઈએ ને આપણે કાંટો મારતા આવીએ. આમ બધીમાં કેટલીક ગાડીઓ આવીએ જોતા આવીએ આપણે. હવે 340 કહો બોલેરા ખાલી જોઈએ આપણે. જઈએ આગળ ગલીમાં. નાળા ખોલીને રાખી દીધી, કાંટો મારતા આવીએ આપણે ગલીમાં. કેટલા બધા અસલી માણક ચોક જોઈ લો. માણક ચોક હો ભાઈ, 20 થી 30 બોલેરા આ રોડ ઉપર. 20 થી 30 બોલેરા ખાલી થતા, 3-4 ખટારા ખાલી થતા. એટલા બધી નારિયેલ અહીં, એટલા બધી માણક ચોકમાં વેચાઈ જાય આખા દિન. સમજી લો ને આપણે, સમજી લો 7 વાગ્યા લગન ખેલાલ છે. 7 વાગ્યામાં આખું બધી ખાલી, આખી માર્કેટ ખાલી 7 વાગ્યામાં. 7 વાગ્યાની અંદર જેની ખાલી થઈ ગઈ એની થઈ ગઈ, જો ન ખાલી થાય એની પડતર. એટલે અહીં પછી ચૂવાનું આપણે માણક ચોકમાં. આપણો આ બ્લોગ અહીં પૂરો કરી નાખશે. મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી નાખજો. મારા ચેનલને